હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો બધાએ મજામાં જ હશો એવી આશા રાખું છું. તો જો આજે આપણે આ વેફર તળવાની છે. તો મેં આખો ડબ્બો ભરીને વેફર બનાવી હતી. એમાં જો આટલી વેફર રહી છે. તો આ વેફર એવી ને એવી જ છે અને સરસ બને પણ છે. તો હું તમને બતાવું કેવી બને છે વેફર. જો તમને આ વેફર સારી લાગે ને રેસીપી જોતી હોય તો મને જરાક કોમેન્ટમાં કહેજો. તો ફેમિલી, જો આપણે વેફર લઈ લીધી છે અને આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. તો હું તમને બતાવું વેફર કેવી થાય છે. તો જો ફેમિલી, આપણે વેફર નાખી દીધી છે તેલમાં. જો કેવી થાય છે, સરસ જોઈ લો. એકદમ વ્હાઈટ થાય છે, લાલ નથી થઈ જતી. મેં ઓલા વર્ષે આ બનાવેલી વેફર છે, આખું વર્ષ સારી રહી. જો આવી વ્હાઈટ સરસ બને છે. જો કેવી સરસ બને છે, એકદમ સરસ વેફર બને છે. જો ઓલા વર્ષની વેફર છે, એકદમ સરસ બને છે. જો તો ફેમિલી, જો આપણે વેફર તળી નાખી છે તો જોઈ લો તમે કેટલી સરસ બની છે. એકદમ વ્હાઈટ બની છે, જરાય પણ લાલ નથી થઈ. જો હું તમને એને એક તોડીને બતાવું. જો કેટલી ક્રન્ચી છે, એટલી સરસ વેફર આપણે બનાવી છે. જો ઓલા વર્ષની મારી બનાવેલી વેફર હતી તો આખું વર્ષ ચાલી. મેં એક આખો ડબ્બો બનાવ્યો હતો અને 2 ડબ્બા ભરીને બનાવ્યા હતા. હેલો ગાઈસ, જો હું અત્યારે છૂટેને આવી ગયો છું. એટલે જો અત્યારે તો 12 વાગ્યા છે, પણ આજ તો હજુ મને વહેલા છૂટી ગયું. આજે હું તો અત્યારે આ કાર્ટૂન જોતો હતો. નામ શું? ગજબ કિસ્સે. આ તો કહાની એ કાર્ટૂન નથી કાંઈ. જો હું તો આ તો 9 વાગે છૂટી ગયા. આજ વાગે ગયા હતા, 9 વાગે છૂટી ગયા. આટલી જલ્દી આપણે છૂટી ગયા આજે, બોલો. એટલે મજા આવી ગઈ. એટલે ને મારે નાસ્તા નહોતી, અત્યારે આપણે નાસ્તો પૂરો કર્યો. 9 વાગ્યા તો છૂટી ગયો છે. એને પરીક્ષા હતી નિશાળમાં, એટલે વહેલા છૂટી ગયો. આજે વહેલા ઘરે આવતો રહ્યો છે અને એને નાસ્તો પણ આપ્યો હતો, પણ નાસ્તો એને કરવાનો ટાઈમ ન રહ્યો કેમ કે રજા પડી ગઈ હતી. એટલે પછી ઘરે આવીને નાસ્તો એને કર્યો. નાસ્તો કરી પછી નાવા બેઠો. એ નાઈને પછી જો નવરો થઈ ગયો. હવે મારે શાકભાજીવાળા આવ્યા છે તો શાકભાજી લઈ લઉં. હેલો ફેમિલી, જો અમે તો ખાઈ પી નવરા થઈ ગયા ને હજી વિહાન તો ખાય છે. ને વિહાને છે ને રીંગણાની ચેલેન્જ લીધી હતી. એક રીંગણું ખાલી ને ખાવાનું છે. તો એક રીંગણાની ચેલેન્જ લીધી છે કે હું એક રીંગણું ખાઈ જ લઈશ. રીંગણું આ એક રીંગણું એ ક્યારનો ખાય છે. એને રીંગણા ભાવતા નથી કા વિહાન? નથી ભાવતા ને? ખાઈ જ લઈશ. કેટલી વાર લાગશે ખાતા? હે? 2 મિનિટમાં ખાઈ લઈશ. એને જો ડીશમાં ખાલી એક જ રીંગણું એને લીધું છે. જો ફ્રેન્ડ, એક રીંગણામાં એ કેટલી વાર લગાડશે ખાતા. મેં જમી લીધું તો હજી ખાય છે. જો અને પછી દેશી રીતેથી ખાય છે. દેશી રીતે એટલે તું બેવવાની સ્ટાઇલ જો તારી. જો હજી એમાં અડધું રીંગણું પડ્યું. તો ફેમિલી, જો એને ખાવા દેવી આપણે રીંગણું. એની ચેલેન્જ પૂરી થાય કે ન થાય કંઈ ખબર નહીં મને, પણ હવે ખાઈ લે તારે રીંગણું. જો
ગાઈસ મેં એક વારું લીગડું ખાઈ ગયો એટલે હું ચેલેન્જ જીતી ગયો. જોઈએ તો ફેવરેટ આપણે વિડીયોને એડ કરી છીએ. તો આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને ઓલમાં ક્લિક કરી દેજો. હાલો તો ફેમિલી, હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈશું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, આવજો.